નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નો છે, જવાહર નવોદયની જે નવનીતની બુક આવે છે એની અંદર સ્વાધ્યાય 3 એમાં પ્રશ્ન 1 છે, એક કાર પાર્કિંગમાં 14 પંક્તિઓ છે, દરેક પંક્તિમાં 420 ગાડી ઊભી રાખવાની જગ્યા છે, તો કેટલી ગાડીઓને ઊભી રાખી શકાય? તો આપણે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરવો પડે. 420 ગુણ્યા 14, 1 0 0 2 4 4 0 0 4 2 8 અને ચોકે 16. તો આપણો જવાબ આવશે 5880. એ આપણને વિકલ્પ નંબર બીની અંદર આપેલો છે. ત્યાર પછીનો આગળનો પ્રશ્ન, વિવિધ જાતનું કાપડ નિમ્ન કિંમતમાં ઉપલબ્ધ છે. આપણને 23 મીટર 460 રૂપિયાનું છે, 38 મીટર 912 રૂપિયાનું, 15 મીટર 375 રૂપિયાનું, 18 મીટર 396 રૂપિયાનું. આમાંથી કયું કાપડ સૌથી સસ્તું છે? તો આની અંદર આપણે મીટરના હિસાબે કાપડ સસ્તું મળે છે એ તપાસવાનું છે. તો આમાં વિકલ્પોને જોતા આપણને વિદ્યાર્થી મિત્રો ખબર પડે કે 460 ભાગ્યા 23 કરીએ, 23 દુ 46, શૂન્ય ઉતારીએ તો ભાગ ન ચાલે, ભાગમાં શૂન્ય પડે. હવે આ 20 રૂપિયા મીટર થયું. બાકીના વિકલ્પોને ચેક કરીએ તો અહીંયા 20 કરતાં વધારે રકમો જોવા મળે છે, એટલે આપણો જવાબ આવશે વિકલ્પ એ, એટલે કે એની અંદર આપણને 20 રૂપિયા મીટર મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન 3 છે, બે સંખ્યાનો સરવાળો 1,25,600 છે. બે સંખ્યાનો સરવાળો આપ્યો છે 1,25,600. બીજી સંખ્યાથી 14,400 નાની હોય તો નાની સંખ્યાનું માન ખાલી જગ્યા છે. એટલે કે માન શું છે? અહીંયા વિદ્યાર્થી મિત્રો સૌ પહેલાં તમારે 1,25,600 એમાંથી ઓછી છે, નાની હોય, ઓછી હોય એને બાદ કરવાની. તો 14,400 ને બાદ કરીએ એટલે 1,11,200 એને ભાગ્યા 2 કરો એટલે આપણને જવાબ મળશે વિકલ્પ સી, 55,600 આપણને જવાબ મળે, જે આપણને વિકલ્પ નંબર સીની અંદર આપેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન 4, બે સંખ્યાનો સરવાળો 9,87,654 છે. એક સંખ્યા બીજી સંખ્યાથી 20,100 વધારે છે. તો આ વધારે સંખ્યા છે એ કઈ છે? મોટી સંખ્યા બેમાંથી કઈ છે? એના માટે પણ આપણે 9,87,654 વત્તા, વધારે છે એટલે પ્લસ કરવાના, 20,100, 4 5 7 7 10ની શૂન્ય 1 અને 10. આને પણ ભાગ્યા 2 કરીએ એટલે આપણને જવાબ મળશે ભાગાકાર કરતા 5,03,877. આ આપણને જવાબ મળે છે, જે વિકલ્પ નંબર
ડીની અંદર જોવા મળશે. ત્યાર પછી 1 + 2 - 3, 4 + 5 - 9, 6 + 7 - 13, 8 + 9 - 17 અને 12 + 13 - 25નું સાદુરૂપ આપતા પરિણામ શું મળે? અહીંયા જોશો વિદ્યાર્થી મિત્રો, 1 + 2 એટલે 3, 3માંથી 3 બાદ કરીએ. 4 + 5 એટલે 9, તો 9માંથી 9 બાદ કરીએ. અને 6 + 7 એટલે 13, 13માંથી 13 બાદ કરીએ. અને 8 + 9 એટલે 17, 17માંથી 17 બાદ કરીએ. અને 12 + 13 એટલે 25, તો 25માંથી 25 બાદ કરીએ એટલે આપણને જવાબ મળશે 0. કારણ કે 3માંથી 3 0, 9માંથી 9 0, 13માંથી 13 0. આ રીતે આપણો આ સાદા રૂપનો જવાબ આવશે 0, જે વિકલ્પ નંબર C ની અંદર જોવા મળશે. પ્રશ્ન 6. એક પરીક્ષામાં કરીમે રહીમથી 15 અંક વધુ પ્રાપ્ત કર્યા, મદને રહીમથી 10 અંક ઓછા પ્રાપ્ત કર્યા, તો કુલ પ્રાપ્તાંક 110 હોય ત્રણેયના મળીને, તો કરીમે અંક કેટલા પ્રાપ્ત કર્યા હશે? અહીંયા 3 વ્યક્તિઓ છે વિદ્યાર્થી મિત્રો, કરીમ, રહીમ અને મદન. હવે કરીમે રહીમથી 15 અંક વધુ પ્રાપ્ત કર્યા. રહીમને આપણે x લઈએ, રહીમના ગુણ ધારીએ, તો આણે વધુ અંક પ્રાપ્ત કર્યા છે એટલે એને બાદ કરીએ. અને મદને રહીમથી 10 અંક ઓછા પ્રાપ્ત કર્યા છે એટલે આપણે એને પ્લસ કરીએ. હવે ત્રણેયના અંકો મળીને કુલ 110 થયા છે. હવે અહીંયા તમે જોશો તો x + 10 - 15 બરાબર 110. હવે આમાંથી આપણે 15 બાદ કરીએ અને 10 ઉમેરીએ, તો 110માંથી 15ને બાદ કરીએ એટલે 95 મળે. 95માં 10 ઉમેરીએ એટલે 105 મળે. એને ભાગ્યા 3 કરવાના એટલે આપણને જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો 35. આ આપણો જવાબ છે. તો અહીંયા આપણને જવાબ મળશે, કરીમના ગુણ મળશે 35. ત્યાર પછીનો પ્રશ્ન 7. નીચેની સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો. અહીંયા ચડતો ક્રમ કીધો છે, તો આ આપણને આપેલી સંખ્યા છે, એનો ચડતો ક્રમ શું થાય? 98,203, 98,023, 89,320 અને 98,032. તો પહેલો ક્રમ આવે નાની સંખ્યાનો 89,320. ત્યાર પછી આવે 98,023, 98,023, 98,032 અને 98,203. આ થયો આપણો ચડતો ક્રમ, જે વિકલ્પ ડીની અંદર આપણને જોવા મળશે. 8મો દાખલો. શુક્રવારે એક સર્કસમાં 1250 લોકો જોવા માટે આવ્યા. શનિવારે શુક્રવારની અપેક્ષા કરતાં 3 ગણા લોકો વધારે આવ્યા. આ બંને દિવસોમાં કુલ કેટલા લોકોએ સર્કસ જોયું હશે?
તો ફ્રાઈડે 1250 લોકોએ જોયું. સેટરડે, હવે શુક્રવારની સરખામણીમાં 3 ગણા લોકો આવ્યા છે જોવા, તો 3750 લોકો થયા શનિવારના. બંને દિવસો મળીને એટલે 3750 અને 1250, 0 0 અને 5. તો વિદ્યાર્થી મિત્રો, 5000 લોકોએ આ બંને દિવસોના મળીને સર્કસની અંદર જોયું હશે. તો આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી, 5000. 8મો દાખલો છે, 3 અંકની મોટામાં મોટી સંખ્યા જે 8, 10 અને 12થી ભાગી શકાય, તો મોટામાં મોટી સંખ્યા કઈ હશે? હવે અહીંયા 3 અંકની મોટામાં મોટી સંખ્યા અને નિશેષ ભાગી શકાય એવી કીધું છે, એટલે આપણે એનો પહેલાં લસા લઈએ. 8, 10 અને 12 2 વડે ચલાવીએ. 4 દુ 8, 5 દુ 10 અને 6 દુ 12. 2 વડે, 2 દુ 4, 5 અને 3. હવે 2 વડે એટલે 1, 5 અને 3. ત્યાર પછી 5 વડે ચલાવીએ. 1, 1 અને 3. અને ત્યાર પછી 3 વડે ચલાવીએ એટલે બધામાં 1 આવશે. આ બધાનો ગુણાકાર કરીએ. 2 દુ 4, દુ 8, 5 40, 13 120. હવે આપણે અહીંયા જવાબ આપ્યો છે 900, 960, 975 ને 990. તો આપણો લસા આવ્યો છે 120. એને ગુણ્યા આપણે શું કરીએ તો આમાંથી એક સંખ્યા આપણને મળે. તો 12 8 96, એટલે કે 960 જવાબ મળે, જે વિકલ્પ નંબર બીમાં આપણને આપેલો છે. ત્યાર પછીનો 10મો દાખલો છે, મોટામાં મોટી 5 અંકવાળી સંખ્યા અને 4 અંકવાળી સંખ્યા મોટામાં મોટી એનો સરવાળો. મોટામાં મોટી 5 અંકવાળી સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, મોટામાં મોટી 5 અંકવાળી સંખ્યા 99,999 વત્તા મોટામાં મોટી 4 અંકવાળી સંખ્યા એટલે 9,999. આ બંનેનો સરવાળો 18નો આઠડો 1, 19નો નવડો 1, 19નો નવડો 1, 19નો નવડો 1, 9 ને 1 10. તો અહીંયા તમે જોશો તો જવાબ આવશે 1,09,998, અને જે આપણને વિકલ્પ નંબર બીની અંદર જોવા મળે છે. તો આપણો જવાબ આવશે વિકલ્પ નંબર બી. ત્યાર પછીનો પ્રશ્ન 13 છે, એક પરીક્ષામાં રમેશે ગુરુદાસથી 15 અંક વધુ મેળવ્યા, જ્યારે લીલાએ તે જ પરીક્ષામાં ગુરુદાસથી પ્રશ્ન 13, એક પરીક્ષામાં રમેશે ગુરુદાસથી 15 અંક વધુ મેળવ્યા છે, જ્યારે લીલાએ પરીક્ષામાં ગુરુદાસથી 7 અંક ઓછા મેળવ્યા. કુલ મેળવેલા છે 83 અંક ત્રણેયના થઈને. તો ગુરુદાસે કેટલા અંક પ્રાપ્ત કર્યા હશે? તો આને આપણે સોલ્વ કરવા હોય તો અહીંયા આ રમેશ, ગુરુદાસ અને લીલા. હવે તમે જોશો કે રમેશે ગુરુદાસથી અને લીલાએ ગુરુદાસથી. ગુરુદાસને એક્સ લઈ લઈએ. રમેશે ગુરુદાસથી 15 અંક વધુ પ્રાપ્ત કર્યા, તો વધુ છે એને માઇનસ કરો અને ઓછા છે એને પ્લસ કરો. 7 અંકને પ્લસ કરશું. હવે કુલ અંક છે આપણા 83. તો 83 ઓછા 15 અને વત્તા 7,
તો 83માંથી 15 જાય તો 68 અને 68માં 7 ઉમેરો એટલે 75 આવે. 75 ભાગ્યા 3 કરીએ એટલે જવાબ આવશે આપણો 25, જે આપણને વિકલ્પ નંબર બીની અંદર જોવા મળશે. નીચે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા 18થી પૂરેપૂરી વિભાજિત થાય છે? જે 9 વડે ભાગી શકાય એને 18 વડે ભાગી શકાય. બધા જ અંકોનો સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા 24 થાય છે, અહીંયા 30 થાય છે, અહીંયા 36 થાય છે અને અહીંયા 30 થાય છે. તો અહીંયા 36 જે સરવાળો થાય છે ડીની અંદર એને આપણે 9 વડે ભાગી શકીએ છીએ. તો આ સંખ્યાને 18 વડે પણ ભાગી શકાય. માટે આપણો જવાબ મળ્યો છે ડી, 6,66,666 આપણો જવાબ મળશે. પ્રશ્ન 16. જોસેફ, અમિત, અને કુમાર. હવે અહીંયા અમિત છે બંને બાજુ સંકળાયેલો છે એટલે એને એક્સ લઈએ. હવે જોસેફને અમિતથી 8 ગુણ ઓછા તો 8ને વધારીએ એટલે પ્લસ કરીએ અને 2ને ઓછા કરીએ. કુલ ગુણ આપ્યા છે વિદ્યાર્થી મિત્રો 205. હવે 205 વત્તા 8 ઓછા 2 ઓછા 12 સોરી, તો 205 ને 8 13, 13માંથી 12 જાય 213 ઓછા 12 201 આવ્યા. એને ભાગ્યા 3 કરીએ. 6 તેરી 18 અને 7 તેરી 21, તો 67 ગુણ જોસેફના આવે. આપણો જવાબ 67 મળશે. ત્યાર પછીનો 17મો દાખલો છે. એક સંખ્યામાંથી તેના અંકોનો સરવાળો બાદ કરવામાં આવે છે. પરિણામમાં મળતી સંખ્યા હંમેશા કઈ સંખ્યાથી ભાગી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, એક સંખ્યામાંથી તેના અંકોનો સરવાળો બાદ કરવામાં આવે. મળતી સંખ્યા હંમેશા કઈ સંખ્યાથી ભાગી શકાશે? તો મળતી સંખ્યા હંમેશા 9થી ભાગી શકાશે. પ્રશ્ન 18. એક ડબ્બામાં 128 ડબ્બા છે, એમાં 36 ચોકલેટ ભરેલી છે. હવે એક ડબ્બાની અંદર 4 ચોકલેટ ઓછી ભરવામાં આવે તો ડબ્બાની સંખ્યા કેટલી? તો 128 એને ગુણ્યા 36, 24નો ચોગડો, 3 દુ 6 ને 2 8, 3 1 3, 8 6 48નો આઠડો, 6 દુ 12 ને 4 16નો છગડો, 6 1 6 ને 1 7, 10 ની 0 છગડો, 4608. હવે 4 ચોકલેટ ઓછી ભરવામાં આવે છે તો 124 થાય. એને ગુણ્યા 36, 12નો બગડો, 3 દુ 6 ને 1 7, 3, 24નો ચોગડો, 14નો ચોગડો, 7, 4 6, 4464. હવે 4608માંથી
4464 બાદ કરો એટલે 4 4 અને 1 144 જવાબ મળશે, જે આપણને વિકલ્પ બીની અંદર આપેલો છે. નીચેનામાંથી કઈ એક સંખ્યા 3, 4, 5 અને 6 થી ભાગી શકાય? તો 3 વડે, 4 વડે, 5 વડે અને 6 વડે. તો જેને 3 વડે ભાગી શકાય એ બેકી સંખ્યાને 6 વડે ભાગી શકાય. 4 માટે એકમને દશકથી બનતી સંખ્યાને ભાગી શકાય, તેને 4 વડે ભાગી શકાય. 5 માટે જેનો એકમનો અંક 5 કે 0 હોય એને ભાગી શકાય. તો અહીંયા તમે જોશો આ 60 છે, 60 આનો લસા 60 આવે છે. 60ને આપણે 3 વડે, 4 વડે, 5 વડે અને 6 વડે ભાગી શકીએ છીએ. 20 તેરી 60, 15 ચોકુ 60, 12 પંચા 60 અને 10 છક 60. એટલે જવાબ મળશે આપણને બી 60. 20મો પ્રશ્ન છે, -1ને 100 વખત -1થી ગુણ્યા કરીએ તો ગુણાકાર કેટલો આવે? -1 ગુણ્યા 100 ગુણ્યા -1. તો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીંયા 100 વખત છે, એટલે -1 -1 -1 એમ 100 વખત ગુણાકાર થાય એટલે બેકી સંખ્યાનો ગુણાકાર થાય છે, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એટલે જવાબ મળશે 1, જે આપણને એની અંદર આપેલો છે. અહીંયા 21મો પ્રશ્ન, 1માંથી 1/4 અને 1/5નો સરવાળો બાદ કરીએ. 1 - 20 એટલે અહીંયા 5 અને 4 9, 9/20. 20 × 20માંથી 9 જાય તો 11, 11/20. હવે 22 પક્ષીઓ છે ખોરાકની શોધમાં છે, તો 11/20 એટલે કે 22 ગુણ્યા 20 ભાગ્યા 11. 11 દુ 22 અને 20 દુને 40 પક્ષીઓ માળાની અંદર હોય. આ હતો આપણો પ્રશ્ન 21. આ જ રીતે આપણે આગળના વિડીયોમાં પણ સ્વાધ્યાય 4ના પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. તો મારા તમામ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને તમામ દાખલાઓનું સોલ્યુશન મેળવો. ફરી પાછા મળીશું નવા વિડીયોમાં.